નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં શનિવારથી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે। કેટલીક જગ્યાએ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી। 13 એપ્રિલે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ગીર સોમનાથ સાથે જ કચ્છમાં પણ આગાહી। 14 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ। 15 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં આગાહી। છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ। ક્વાંટ પંથકમાં વરસાદી ઝાપટા। ક્વાંટના નાનાઈ ટોકરી અને મોટી ટોકરી ગામમાં વરસાદ વરસ્યો। મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લામાં ભર ઉનાળે વરસાદ ખાબક્યો। દાહોદના લીંબડી અને વરોટ સહિતના પંથકમાં ગાજવીજ સાથે કરા પડ્યા। ભર ઉનાળે પડેલા વરસાદથી લોકોમાં આશ્ચર્ય સર્જાયો। દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ। ભારે પવનથી મકાનના પતરા ઉડ્યા। ભર ઉનાળે દાહોદમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। દાહોદના લીંબડીમાં એપીએમસીમાં વેપારીઓનું અનાજ પલળ્યું। બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। અમીરગઢ પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। સાથે જ વિરમપુર, કાનપુર, ડાભેલી અને ધનપુરામાં પણ વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા। બનાસકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો। હવામાન ખાતાની આગાહીને પગલે દાંતામાં પણ વરસ્યો વરસાદ। અંબાજી, ભાણપુર અને હડાદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું। દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદનો માર। એપીએમસીમાં પાણી ભરાઈ જતા અનાજનો જથ્થો પલળ્યો। ચાકલિયા રોડ અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા। ભારે પવનથી શહેરમાં હાંડી હોસ્પિટલનું સોલાર ઉડ્યું। અરવલ્લીના ભિલોડામાં કમોસમી વરસાદ વરસ્યો। લીલછા, ભવનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ। મેઘરજના જીતપુર અને તરકવાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધોમધખતા તાપ વચ્ચે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસાદ વરસ્યો। ખેડબ્રહ્મામાં દેરોલ, ગલોડિયા, બહેડિયા અને રુદ્રમાલ હિગતિયામાં પણ કમોસમી વરસાદ વરસ્યો। 24 કલાકમાં અમદાવાદમાં 3 ડિગ્રી પારો ગગડતા ગરમીથી રાહત। અમદાવાદનું તાપમાન 41.5 ડિગ્રીથી ઘટીને 38.5 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરનું તાપમાન 39 ડિગ્રી। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું। અમદાવાદ અને ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 39 ડિગ્રી, ડીસામાં 39.6, ભુજ 41.2, રાજકોટ 40.3, સુરેન્દ્રનગર 40.8 અને કંડલા 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી। 12 થી 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। 10 મે બાદ બંગાળ સાગરમાં ચક્રવાત સર્જાશે। મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વધુ વરસાદની શક્યતા। આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી। અમરેલીમાં પણ પડશે વરસાદ। ઉનાળામાં માવઠાના સંકટની સાથે આકરી ગરમી પણ પડશે। 7 થી 12 મે સુધી વધુ કાળઝાળ ગરમી પડી શકે છે। ટૂંકમાં બેવડી ઋતુનું સંકટ સર્જાશે। રાજ્યમાં 3 દિવસ બેવડી ઋતુનું સંકટ। ગરમી અને વરસાદની પણ આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી। 13, 14 અને 15 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી। 13 એપ્રિલે દાહોદ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી। ભાવનગર, અમરેલી અને સોમનાથમાં વરસાદની શક્યતા। 14 અને 15 એપ્રિલે નર્મદા, દાહોદમાં વરસાદ રહેશે। છોટાઉદેપુર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં વરસાદની આગાહી।
તો દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 13 થી 15 એપ્રિલ વચ્ચે વરસાદની સંભાવના. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 10 થી 12 એપ્રિલ વચ્ચે હિમવર્ષા થવાની સંભાવના. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. શહેરીજનોને હીટસ્ટ્રોકથી બચાવવા માટે મનપાએ વિવિધ વિસ્તારોમાં શહેરીજનો માટે ઓઆરએસનું વિતરણ કરાયું. બીઆરટીએસ અને એએમટીએસ બસ સ્ટેશન પર ઓઆરએસના પેકેટનું વિતરણ કરાયું. સુરતમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા માટે બાળકો અને યુવાઓએ સ્નો પાર્કમાં બરફની મજા માણી. રાજ્યમાં આકરી ગરમીને લઈને બીમારીમાં પણ ઉછાળો આવ્યો છે. 9 દિવસમાં 1549 લોકો ચક્કર ખાઈ બેભાન થયા. પેટમાં દુખાવો અને ઝાડા ઉલટી અને સાથે જ બેભાન થવાના કેસ પણ વધ્યા છે. 9 દિવસમાં 108 ને 7342 ઇમરજન્સી કોલ્સ મળ્યા. ગરમીને લગતી બીમારીના 32984 કોલ્સ. અમદાવાદમાં 40 દિવસમાં 9032 ઇમરજન્સી કોલ મળ્યા, જ્યારે રાજકોટમાં 18 લોકો ગરમીથી બેભાન થયા. અમરેલીના ધારીમાં આવેલ ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી. વન વિભાગે પ્રાણી અને પશુઓ માટે જંગલમાં 247 જેટલા પાણીના પોઈન્ટ ઉભા કર્યા. ગરમીમાં વન્ય પ્રાણીઓને રાહત મળશે. રૂપાલાના વિરોધને લઈને ખેડાના ચકલાસીમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આકરો વિરોધ કરવામાં આવશે. જો ભાજપ નમતું નહીં જોખે તો ભાજપને ઘેર બેસાડવાનું ક્ષત્રિયો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા. જામનગરમાં ક્ષત્રિય મહિલાઓ સાથે મહિલા પોલીસની ગેરવર્તણૂકને લઈને રોષની લાગણી. ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવા પહોંચેલી ક્ષત્રાણીઓ સાથે પોલીસે ગેરવર્તણૂક કર્યો હોવાનો આક્ષેપ. રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજમાં બે ફાંટા. રમજુબા અને કરણસિંહ ચાવડાનું અલગ અલગ નિવેદન. રમજુબાએ જામ સાહેબની મુલાકાત લેવાનું કહ્યું હતું, જ્યારે સમિતિના પ્રવક્તા કરણસિંહે વાતનો છેદ ઉડાડ્યો. સંકલન સમિતિના સંયોજક રમજુભાઈએ જામ સાહેબની મુલાકાત કરવાનું કહ્યું, જ્યારે કરણસિંહે છેદ ઉડાડતા કહ્યું કે અમે જામ સાહેબ નહીં, કોઈની સાથે મુલાકાત નહીં કરીએ. જામ સાહેબ અમને આશીર્વાદ આપે તેવી વિનંતી. અરવલ્લીના મોડાસામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. શ્રી નવ જાગીરદાર જાડેજા રાજપૂત સમાજે રૂપાલા સામે વિરોધ કર્યો. સમાજે આગામી દિવસોમાં સખત વિરોધની સાથે ભાજપ વિરોધી મતદાનની પણ ચીમકી ઉચ્ચારી. નખત્રાણા રાજપૂત ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજની બહેનોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા. બહેનોએ કહ્યું કે ભાજપનો વિરોધ નથી, પણ રૂપાલાનો વિરોધ છે. આગામી સમયમાં રાજકોટ ખાતે મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો જોડાશે. બનાસકાંઠાના અમીરગઢમાં વધુ એક ગામમાં રૂપાલા સામે વિરોધ કરવામાં આવ્યો. પુરુષોત્તમ રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચાર કરાયા. અમીરગઢના આવડ ગામમાં ભાજપના નેતાઓ કે આગેવાનોને ગામમાં પ્રવેશ ન કરવાના પોસ્ટર લગાવ્યા. તો આ તરફ ભાવનગર શહેરમાં પણ રૂપાલાનો વિરોધ. વિઠ્ઠલવાડી અને નિર્વણનગર સહિતના વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની યથાવત. છોટાઉદેપુરના નસવાડીમાં રૂપાલાનો વિરોધ. સરકાર ફળિયા વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા. નસવાડી રાજપૂત યુવા સંગઠને ભાજપ કાર્યકરોને પ્રવેશબંધીના બેનર લગાવ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશબંધી. રાજકોટમાં રૂપાલાના ચૂંટણી પ્રચારમાં રામ મુકરિયા જોવા મળ્યા. ખુશખુશાલ. ભરત બોગરા પર ઘોર કરીને પૈસાનો વરસાદ કર્યો. તેમણે ઢોલીના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને પાછા ઢોલી દીધા. રામભાઈ મુકરિયાએ પ્રથમ 500-500ની નોટો કાઢી અને ભરત બોગરા પર ઘોર કરીને પોતાના ખિસ્સામાં પાછા મૂકી દીધા. પછી ટોલીના ખિસ્સામાંથી 50-50ની નોટો કાઢી ઉડાવી દીધી. રૂપાલા વિવાદમાં હવે વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાનમાં. વીએચપીએ અપીલ કરતા કહ્યું કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરે. મોટું મન રાખી સમાધાન થાય તે જરૂરી છે. વીએચપી અગ્રણીએ કહ્યું કે મહાભારતથી શ્રેષ્ઠ ભારત તરફ આગળ. લોકસભા ચૂંટણીને લઈને આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે. વિવિધ બેઠકો પર નેતાઓ ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરશે.
વડોદરામાં મતદાર જાગૃતિ દિને ચૂંટણી અધિકારી ડીડીઓ અને સીપીના હસ્તે વિડીયો લોન્ચ કરવામાં આવ્યો. વડોદરાના ઐતિહાસિક સ્થળોનો વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ બનાવ્યો હતો આ વિડીયો. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર રોહન ગુપ્તા હરદીપસિંહ પુરીના હસ્તે ખેસ પહેરીને ભાજપમાં જોડાયા. ભાજપના નેતાએ કહ્યું કે ભાજપમાં અગત્યની જવાબદારીઓ સોંપવામાં આવશે. તેઓ જવાબદારી સારી રીતે નિભાવશે તેનો વિશ્વાસ છે. રોહન ગુપ્તાએ કહ્યું કે ભાજપમાં જોડાવા બદલ ગર્વ અનુભવું છું. કોઈપણ પ્રકારની અપેક્ષા વગર ભાજપમાં જોડાયો છું. દેશ માટે કામ કરવાની ભાજપની નીતિ સાથે જોડાયો છું. રોહન ગુપ્તાએ કહ્યું કે લાલચ નહીં, સ્વાભિમાન પર સવાલ આવે ત્યારે છોડવું પડે. 1.5 વર્ષથી કોંગ્રેસ પોતાની વિચારધારાથી ભટકી ગઈ છે. રામ મંદિર જેવા મુદ્દે કોંગ્રેસનું વલણ ખોટું હતું. કોંગ્રેસની વિચારધારા ડાબેરીઓ જેવી થઈ રહી છે. કોંગ્રેસે રોહન ગુપ્તા પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે ગુપ્તાએ અંગત માહિતી લીક કરી હતી. કોંગ્રેસે કહ્યું કે આ પગલું કંઈ નવું નથી. અગાઉ કોંગ્રેસના નેતાઓને અંકલ કરતા હવે પાટીલ અંકલ કરશે. સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલે ફરી કોંગ્રેસનો હાથ અને સાથ છોડ્યો. તળપદા કોળી સમાજના આગેવાન સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું કરી દીધું.